જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ભક્તનું કેટલું સામર્થ્ય છે કે જેને એક શેઠને સંતાન નસીબમાં નહોતા તથા 4 પુત્ર રત્ન એના આશીર્વાદ, ભક્તના આશીર્વાદથી થયા અને નારદજી એ જોઈ અને વિસ્મય પામે. એના વિશે સત્સંગ કરશું, ભક્તના સામર્થ્ય વિશે. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. આધ્યાત્મિક માર્ગે જનારને પ્રભુ પ્રાપ્તિના ઘણા માર્ગો દેખાય છે, જેવા કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, ભક્તિ માર્ગ વગેરે વગેરે. કર્મ યોગી, જ્ઞાન યોગી અને ભક્તિ યોગી છેવટે તો એકરૂપ થઈ પરમ તત્વ પરમાત્માને પામનાર એક સાચો આધ્યાત્મિક આત્મા બની જાય છે. આમ છતાં બહુજન સમાજ ભક્તિ માર્ગને વધુ અનુસરે છે, કારણ કે ભક્તિ માર્ગ લોકોને સરળ, સુલભ અને આનંદ આપનારો છે. ભક્તિ માર્ગ એ પ્રેમ માર્ગ છે અને પરમાત્મા માટે સાચો પ્રેમ એ જ ભક્તિ. પ્રભુ પ્રેમ એટલે જ ભક્તિ. હવે ભક્તિ માર્ગ સરળ છતાં સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારતા જણાશે કે ભક્તિ માર્ગ બોલવામાં જેટલો સરળ અને સુલભ છે ને તેટલો આચરવો મુશ્કેલ છે. પરમ ભક્તિ માર્ગ માટે એક ભક્ત એવું ગાયું છે કે પ્રેમ પંથ પાવકની જ્વાળા, જોઈ જાણે ભાગે જોને. આ ભક્તિ માર્ગ એ અગ્નિની જ્વાળા જેવો છે. તેમાં તો સઘળું જીવન પ્રભુને સમર્પિત કરવાનું છે. પરમાત્માને સ્ત્રી, પુત્ર, ધન, દોલત, દેહ અને સર્વસ્વ સમર્પણ કરી ભક્તિ કરવી એ શું સુલભ છે? ભક્તિ કરવી એ નિર્બળનું કામ નથી, એ તો શિર સાટાનું કામ છે. એક ભક્ત તો કહે છે કે શિર સાટે નટવરને ભજીએ નહીં, શિર સાટે નટવરને ભજીએ નહીં કાયરનું કામ. જો કદાચ માથું દેવું પડે ને પ્રભુને ભજતા તો પણ તૈયારી હોવી જોઈએ. દયારામભાઈ પણ કહે જ છે, એ ભાવ દર્શાવે છે કે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, કનક પાત્ર પાંખે સૌ ધાતુ ફોડીને નિસરે. એટલે આ પ્રેમરસ એના ઉરમાં ઠરે. હવે વિચારો કે શું ભક્તિ માર્ગ સહેલો છે? ભક્તિ માર્ગ કેટલો કપરો છે કે ભક્તિ માર્ગ જનારને પ્રથમ તો પહેલાં મસ્તક મૂકી વળતા લેવું નામ જોને. આવું હોવા છતાં પણ જે જીવ શ્રદ્ધાપૂર્વક સહૃદયતાથી ભક્તિ કરે છે તે ભક્તિ દ્વારા પ્રભુનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. શ્રદ્ધાની શક્તિ ભક્તિની દાતા બને છે અને તેનાથી જીવનું હૃદય વિશુદ્ધ થાય છે અને વિશુદ્ધ હૃદયમાં જ પ્રભુનો વાસ થાય. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે, 16 ગ્રંથના ચતુશ્લોકીમાં, કે સર્વદા સર્વભાવેન ભજનીયો વર્જાધીપ. જીવે ભક્તિ કરવી હોય તો સર્વભાવથી પ્રભુની ભક્તિ કરવી જોઈએ. સર્વભાવપૂર્વક ભક્તિ કરનાર ભક્ત ભગવાનનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે. જ્ઞાન અને કર્મની સાધના ભક્તિ કરતાં એ કઠણ છે અને તેમાં આ કરાલ કલિકાલમાં તો જ્ઞાન અને કર્મ વધારે મુશ્કેલ છે. તેથી કલિકાલમાં ભક્તિ માર્ગ સરળ કહ્યો છે. કલૌ કેશવ કીર્તનાથ એ ન્યાયે કલિયુગમાં પ્રભુ પ્રાપ્તિનું સાધન પ્રભુના ગુણગાન જ છે. હૃદય વિશુદ્ધ કરી અહમતા મમતા ત્યાગી શ્રી ઠાકુરજીના ચરણનું શરણ લઈએ તો શ્રી કૃષ્ણ ભક્તિના માર્ગમાં કોઈ પ્રતિબંધ નડશે નહીં. ભગવતીય સતતમ સ્થાપનીયમ મન સ્વયં કાલોયમ કઠિનોપી શ્રી કૃષ્ણ ભક્તાન ન બાધતે. તો આ કલિયુગ એ કૃષ્ણના ભક્તને બાધા કરશે નહીં. જીવે મનને સતત ભગવાનમાં સ્થિર કરવું. આથી ગમે તેવો કઠિન કાળ પણ શ્રી કૃષ્ણના ભક્તને કોઈ પ્રતિબંધ કરી શકશે નહીં. જે ભક્ત ભગવાનના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે તેઓ ભગવાન તેમનો ઉદ્ધાર નિશ્ચિત કરે છે. એટલું જ નહીં પણ ભગવાન તેના ભક્તની આજ્ઞા પણ પાલન કરે છે. આ સિદ્ધાંત સમજવા એક નીચેનું વાર્તા પ્રસંગમાં આપણે અંગુલી નિર્દેશ કરીએ કે કેવું સામર્થ્ય ભક્તમાં પણ આવી જાય. તો એક શેઠ હતા, ખૂબ જ સમૃદ્ધ, પણ એકે સંતાન નહીં. એકવાર નારદ મુનિ તે શેઠને ત્યાં આવ્યા. શેઠે
યથાશક્તિ નારદ મુનિની સેવા કરી. નારદ મુનિ ખૂબ પ્રસન્ન થયા. નારદજીનું મન વિચારી અતિ દીનતાપૂર્વક શેઠે મુનિને વિનંતી કરી કે કૃપાનાથ, હું નિસંતાન છું, મારે ત્યાં એક બાલક જન્મે એવો આશીર્વાદ આપો તો મારો વંશ વારસો પાછળ ચાલે. નારદજીએ શેઠજીને કહ્યું, ભાઈ ઊભો રહે, તને આજ સુધી સંતાન કેમ પ્રાપ્ત નથી થયું તેની હું તપાસ કરું, હું તને આશીર્વાદ આપું. આટલું કહી નારદજી તો ઉપડ્યા ભગવાન પાસે. તેમણે ભગવાનને શેઠ કેમ નિસંતાન છે એ વિશે ભગવાન પાસે જઈને પૂછ્યું. ભગવાને સ્પષ્ટ ઉત્તર આપ્યો કે શેઠના ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં ભાઈ. નારદજીને ના પાડી દીધી. નારદજી શેઠ પાસે આવી અને ભગવાનના સમાચાર આપ્યા. હવે નારદજી શેઠને તો કહી દીધું કે ભાઈ ભગવાને પૂછી આવ્યો પણ છે જ નહીં, સંતાન સુખ નથી ભાઈ તારા ભાગ્યમાં. શેઠ તો ખૂબ ઉદાસ થઈ ગયા. નારદજી તો આટલો સંદેશો આપીને ચાલ્યા ગયા. નારદજીને ગયે સારો એવો સમય વીતી ગયો. સદભાગ્ય આ શેઠને ત્યાં અચાનક એક ભગવત ભક્ત આવી ચડ્યા. પોતાના સ્વભાવ અનુસાર શેઠે તો આવેલા ભક્તને નિષ્કામ ભાવે સારી ટહેલ કરી. ભક્તો તો શેઠ ઉપર ખૂબ પ્રસન્ન થયા. જતાં જતાં શેઠને આશીર્વાદ આપ્યા કે શેઠ, તને આશીર્વાદ આપું છું કે તારો પુત્ર ખૂબ ખૂબ સુખી થશે. શેઠ બોલ્યા, અરે ભક્તરાજ, આ તમે શું આશીર્વાદ આપ્યા? મારે તો પુત્ર કે પુત્રી કાંઈ છે જ નહીં. ભક્તે કહ્યું, મારો આશીર્વાદ છે કે તારે 2 પુત્ર થશે. શેઠ ફરીથી બોલ્યા, પણ મારે ત્યાં નારદજી આવેલા અને તેમણે મને કહેલું કે ભાઈ તારા ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં. ભક્તે કહ્યું, શેઠ, તને 1 નહીં 2 નહીં પણ 4 પુત્રો થશે, જા. દ્રઢતાથી પણ નમ્રતાથી દંડવત કરી શેઠે સંતને કહ્યું કે પ્રભુજી, નારદજી તો વૈકુંઠમાં જઈને ભગવાનને પણ પૂછી આવ્યો, તમે આશીર્વાદ આપો તો સમજી વિચારીને આપજો. આનું પારખું કરવા નારદજી પ્રભુ પાસે જઈ આવ્યા, ત્યાં પણ પૂછી આવ્યા. તો આ પ્રભુના વચન છે કે ભાઈ સંતાન સુખ છે જ નહીં. સ્વયં ભગવાને તેમને કહેલું કે મારા ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં. ભક્તે શેઠને કહ્યું કે શેઠ, જાજી ચર્ચા ન કરો, મારો આશીર્વાદ છે કે તમારે ત્યાં 4 પુત્રો થશે. આટલું કહી ભક્તો તો પોતાને માર્ગે વિદાય થયા. ભક્તના આશીર્વાદ પ્રતાપે શેઠને તે 4 પુત્રોનો જન્મ થયો અને શેઠના આનંદનો પાર ન રહ્યો. કેટલાક કાળ પછી ફરીથી નારદ મુનિ ફરતા ફરતા આ શેઠને ત્યાં આવ્યા. શેઠ તો ખુશ થઈ ગયા. મુનિની સેવામાં ગૂંથાઈ ગયા. આ વખતે મુનિએ શેઠના ઘરમાં 4 સુંદર બાળકને રમતા જોયા. બાળકોને જોઈ મુનિએ શેઠને પૂછ્યું કે શેઠ, નારદજીએ પૂછ્યું કે આવા સુંદર પુત્રો કોના છે? શેઠે હરેકભાઈ પ્રત્યુત્તર આપ્યો, કૃપાનાથ, પ્રભુના ગણો તો પ્રભુના જો આ ગણો તો પ્રભુના અને મારા ગણો તો તેઓ મારા. આ પ્રભુએ તો આપેલ છે. આ 4 પુત્ર રત્નો એ મારા જ છે. ભગવાન એક વખત મારે ત્યાં એક ભગવત ભક્ત આવેલા, નારદજીને કહ્યા શેઠ, અને મેં યથાશક્તિ તેમની ટહેલ કરી. તેથી જતાં જતાં તેમણે મને આશીર્વાદ આપ્યા કે ભાઈ તારે ત્યાં 4 પુત્રો થશે. ભક્તના આશીર્વાદને પ્રતાપે આજે મારે ઘેરે આ 4 પુત્રો રમે છે. હવે નારદજી ઊંડા વિચારમાં પડી ગયા. શેઠને ત્યાંથી તેઓ સીધો ગોલોકમાં ભગવાન પાસે ગયા અને ભગવાન પાસે જઈને સીધો પ્રશ્ન કર્યો, પ્રભુ, આપે તો આ સાવકારના પ્રારબ્ધમાં સંતાન સુખ છે જ નહીં એમ મને કહ્યું હતું, અને જ્યારે આપે તો તેને 4 પુત્રો આપ્યા, તેનું કારણ શું? ભગવાને નારદજીને કહ્યું કે મુનિ, વખત આવે હું તેનું કારણ તમને બતાવીશ. પછી પ્રભુએ એવી લીલા કરી કે આપ જમીન ઉપર પ્રભુ આવટવા લાગ્યા. તે વખતે નારદ મુનિ પ્રભુની પાસે જ હતા. નારદજી ભગવાનની પરિસ્થિતિ જોઈને ગભરાયા. તેમણે ભગવાનને પૂછ્યું કે કૃપાનાથ, આપને શું થાય છે? હું આપને શું સેવા કરી શકું છું? આપ કેમ આડોટો છો બધે આમથી આમ? તો પ્રભુ કહે કે નારદજી, મને પેટમાં ખૂબ દુખે છે.
કોઈ ભક્તના જમણા અંગૂઠાનું પ્રક્ષાલિત કરેલું જળ મળે અને જો એ હું પી જાઉં તો જ મારા પેટનો દુખાવો મટે. આ સાંભળી નારદજી તો સૌ પ્રથમ પ્રભુની અષ્ટપટરાણીઓ એની પાસે ગયા અને પ્રભુના દર્દની એણે વાત કરી અને તેના નિવારણ માટે તેમના જમણા પગના અંગૂઠો ધોઈ અને તે જળ આપવાનું કહ્યું કે આ જો આપમાંથી કોઈ જમણા પગનો અંગૂઠો ધોઈ એનું પ્રક્ષાલિત જલ હું લઈ જાઉં અને જલ પ્રભુને પાઉં તો પ્રભુના પેટમાં જે દુખે છે એનું નિવારણ થાય. અરે નારદજી, અષ્ટપટરાણીઓ કહે, આવું ઘોર પાપ કરવાનું તમે અમને કહો છો? અમારા પગના અંગૂઠાનું પ્રભુ જળ પીવે તો અમે રૌરવ નામના નરકમાં જ પડીએ ને. નારદજી, આવું દુષ્કૃત્ય અમારાથી ન થાય. અંતે નારદજી ત્યાંથી ચાલ્યા. પછી નારદજી ત્રણેય લોકમાં ફરી વળ્યા, પણ કોઈ ભક્ત નારદજીને પોતાના અંગૂઠાનું ધોયેલું જળ આપવા તૈયાર ન થયા. છેવટે હારી થાકીને નારદજી એ ભક્ત પાસે આવ્યા કે જેણે પહેલાં શેઠને 4 પુત્ર થાય એવા આશીર્વાદ આપ્યા હતા. અને તે ભક્ત પાસે નારદજીએ પ્રભુના પેટના દુખાવાની વાત કરી કે ભાઈ તમારા જમણા પગના અંગૂઠાનું ધોયેલું જળ આપવાની માંગણી કરી. તો પેલા ભક્તે તો ક્ષણવારનો વિલંબ કર્યા વિના પોતાના જમણા પગના અંગૂઠાને ધોઈ તે જળ નારદજીને આપ્યું ને કે જાઓ તમે તાત્કાલિક જલ્દી જાઓ અને પ્રભુને પીડા માટે એવો ઉપાય ઝટ કરો. નારદજી તો તે જળ લઈ સીધા ભગવાન પાસે પહોંચી ગયા અને ત્યાં જુએ તો પ્રભુ તદ્દન સ્વસ્થ હતા અને પ્રસન્ન ચિત્તે ભક્તો સાથે વાતો કરતા હતા. નારદજીને જોઈ ભગવાને કહ્યું કે મને પેટની પીડા મટી ગઈ છે, હવે તે જળની જરૂર નથી. નારદજીએ ફરીથી પેલા શેઠનો પ્રશ્ન હતો એ પૂછ્યો અને ભગવાને કહ્યું કે જે ભક્તે મારું દુઃખ દૂર કરવા પેલું જળ આપ્યું તેણે પેલા શેઠને 4 પુત્રો આપ્યા. ફરીથી ભગવાને કહ્યું કે નારદજી, જે ભક્ત મારા માટે સર્વસ્વ આપી શકે એવો હોય તેનું વચન હું કેવી રીતે અન્યથા કરી શકું? એનું વચન હું કેમ ઉઠાવું? કદાચ વિધાતાએ લેખ ન લખ્યા હોય, એના ભાગ્યમાં નસીબમાં ન હોય તો મારે પણ એનું નસીબ છોડવું કરવું પડે અને એ પુત્ર દેવા પડે. તમે પણ ધાર્યું હોત તો તેવું જળ તમે પણ આપી શકત, તમે કેમ ન આપ્યું? અને તે માટે ત્રણેય લોક કેમ ફરી વળ્યા? તમે મારા જ ભક્ત છો ને. નારદજી વિસ્મય પામ્યા કે ખરેખર ધન્ય છે ભક્તને તો પ્રભુની શરણાગતિ અને પ્રભુને સર્વસ્વનું સમર્પણ, પ્રભુ માટે પ્રેમ અને તેમની પ્રસન્નતા આટલા વાના જે કરે તેને માટે ભક્તિ સરળ છે. ઉપરનું દ્રષ્ટાંત પુષ્ટિ ભક્તિની શક્તિ અને ભક્તનું સામર્થ્ય સિદ્ધ કરે છે. મર્યાદા ભક્ત પ્રભુને આધીન છે, જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ તો ભક્તને આધીન છે. પરાધીનસ્તુ મર્યાદા સ્વાધીનસ્તુ પુષ્ટિ ઇતિ. તો આવા પ્રભુ એ ભક્તને વશ છે. એ ગોપીજનો જે વ્રજ ભક્તો હતા એને વશ છે. 84,252 વશ છે. અત્યારે આ કલિકાલમાં પણ ઘણા એવા ભક્તો હોય એને પણ પ્રભુ વશ છે. તો કદાચ વિધિના વિધાન પણ એ ખોટા પાડી શકે. એ ભક્તમાં ભગવાન જેટલું સામર્થ્ય હોય અને અવડાનું સવડું ને સવડાનું અવડું પણ કરી શકવા સમર્થ છે. એની તાકાત એ ભક્તિ છે અને ભક્તિથી જ પ્રભુ બંધાયેલા છે. અને પ્રભુ એટલા માટે તો ભક્તને વશ છે અને આ જ ભક્તનું સામર્થ્ય છે. શ્રી વલ્લભાધીશ કી જય.